આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈના 2 વાર લગ્ન થયા છે અને બંને વખત સરકારી નોકરી કરતી હોય એવી પત્ની એમને મળેલ હતી. પણ એમ છતાંય આ બંને પત્નીઓ અત્યારે એની સાથે રહેતી નથી. એક અનનોન દીકરી એની સાથે છે અને એક દીકરો લઈને વહી ગઈ છે. આ રીતે આમ તો સરકારી નોકરી કરતી ઘરવાળી મળે તો ઘણા સારું કહેતા હોય, પણ આ ભાઈ માટે તો એ ખરાબ બાબત બની છે. અને હવે એમણે પ્રેમ લગ્ન એટલે કે મૈત્રી કરાર કહી શકાય, કે એમના ફાધર તો પ્રેમ લગ્નને કહેતા હતા. એટલે એ રીતે એણે લગ્ન કરવા છે. આ વિડીયો સાંભળો, ખૂબ મજા આવશે અને ખૂબ શેર કરો, જેથી કરીને એને યોગ્ય જીવનસાથી મળી જાય. કારણ કે એમનો પગાર 1 લાખ રૂપિયા છે. રિલાયન્સમાં એ નોકરી કરે છે અને દરરોજ આપણે 10 વાગે અને 8 વાગે વિડીયો મૂકીએ છીએ. જોતા રહ્યો. આપણી ચેનલમાંથી વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી, તો આ ખાસ યાદ રાખો. અને જો વિડીયો ડિલીટ કરવાનો બહુ જરૂરિયાત ઊભી થાય તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા દાન કરે, એની પાવતી મોકલે તો આપણે એનો વિડીયો ડિલીટ કરીએ છીએ. અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી. તો આ બધાએ ખાસ યાદ રાખવું. અને અત્યારે આપણે ઘણી બધી બહેનોના વિડીયો આમાં મૂકેલા છે. ભાવનગરથી છે, રાજકોટથી છે, જુનાગઢથી છે, સુરતથી છે. તો એ બહેનો સાથે જો જોડાવવું હોય તો મને વોટ્સએપમાં પોતાનું નામ, ગામ, મોબાઈલ નંબર, ધંધો, આવક, ઉંમર એવું લખીને મને મોકલશે તો એને સામેથી રિંગ કરીશ. પણ એણે જણાવવું પડશે કે કયા બેન સાથે વાત કરવી છે. રેણુકાબેન ભાવનગર, માનસીબેન જુનાગઢ, દક્ષાબેન રાજકોટ, ચંદ્રિકાબેન સુરત, આ પૈકી કોઈની સાથે વાત કરવી હોય તો આપણે વાત કરાવશું. અને જો અનુકૂળ હોય તો એની સાથે જીવનસાથી તરીકે જોડાઈ જાય એવી આપણે એની વ્યવસ્થા કરી આપશું, કોન્ફરન્સ કરાવીને. તો એમણે જો વાત કરવી તો વોટ્સએપમાં મને મેસેજ કરવાનો રહેશે. મારું હાલો. હા બોલો. હા, મારું ભાઈ બોલે. હા બોલો. અમારે ભાઈનું કરવાનું છે, સારી કોઈ જ્ઞાતિમાં હોય હે સમજ્યા? તો પ્રેમ લગ્ન પ્રેમ લગ્ન કરવા છે? હે પ્રેમ લગ્ન કરવા છે? હા. અચ્છા, એવું પ્રેમ પ્રેમ લગ્ન કરાય એવું જોઈશ તમારે? હા, એવું જોઈએ છે. અચ્છા અચ્છા છે. પણ બધું સારું છે સાહેબ, હા કોઈ કઈ ઘટે નહીં. હા. પણ હવે આમું પાત્ર એટલું ખરાબ છે તો એ અમારું ચાલે એમ નથી હવે. અચ્છા, તમારે એક તો છે એમ ને? હા, એ છૂટું કરવાનું જ છે, હમણાં જવાનું જ છે 2 વીકમાં. એટલે થયું નથી? થયું નથી બાપુ, ખોટું નહીં બોલવાનું, હોય એવું સાચું કહેવાનું. તો પછી યુટ્યુબમાં મૂકું તો વાંધો નહીં આવે ને? ના, કઈ વાંધો ના આવે. પ્રેમ લગ્ન કરવાનો મતલબ કારણ કે પ્રેમ લગ્ન કરો એટલે એક તો વકીલ મારફત, બીજું કોર્ટમાં જજની સામે એના ફુલારા તે જજની સામે થાય ને. હા બરાબર. બરાબર ને? એટલે આપણને ક્યાંય તકલીફ ના પડે એમ. અચ્છા અચ્છા, એમ છે. હા. તો અગાઉમાં શું વાંધો હતો? હવે એ 2 માણસને ભળતું નથી. એટલે એ બીજા છે કે તમે પોતે છો? નહીં, બીજો મારો દીકરો છે, હું એનો પપ્પો છું. અચ્છા, તમે એના પપ્પા જ બોલો છો એમ ને? હા, એના પપ્પા બોલું છું. કરવું છે એમ ને? હા, દીકરા માટે કરવું છે. હા હા હા. અને અત્યારે રિલાયન્સમાં નોકરી કરે છે, સારી છે પોસ્ટ, એ વનતારામાં નોકરી કરે છે. કેટલો પગાર છે? પગાર કેટલો હશે? પગાર 1 લાખ ઉપર થોડો. 1 લાખ ઉપર? તો સારું કમાય. આથી છે જ નહીં, પણ હવે એને નથી આવવું બાપુ, કોઈ પણ સંજોગોમાં. હા, એને આવવું નથી. અમે 5 વખત જીવ્યા વડીલોને લઈને. એનો બાપો એમ કે છે કે મારે છૂટું નથી કરવું, મોકલવી નથી. એટલે હવે અમે એવું નક્કી કર્યું કે આપણે ગમે ત્યાં સારી છોકરી સજન અને સારી જ્ઞાતિની હોય ને તો આપણે પ્રેમ લગ્ન કરી અને એ કરી લેવું છે. સારી જ્ઞાતિ એટલે એ કઈ ટાઈપની સારી આવે? સારી એટલે કોઈ બ્રાહ્મણ છે, બાવાજી છે, કોઈ પછી આ કુંભાર છે, ગમે એ આવે. પછી હાવ તો નબળામાં તો બાપુ ના લે ને. તમે કઈ જ્ઞાતિમાંથી? હે, અમે સગર જ્ઞાતિ છીએ.
ભગીરથ ભગીરથ એટલે જે ગંગાજી ઉતર્યા હતા ને ભગીરથ, હા 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 ઈ કુળનો વંશ છે અમારો, એટલે અમે તમે ભગીરથ. તો મહાન માણસો છો. હા જેવો એ બાપુ, બહુ વખાણ ના કરો. અમે તમે ભગીરથી ના આખી નીચે ઉતારી હોય જમીન ઉપર, હા હા તો એ કઈ સામાન્ય થોડું હા પડે. ઈ કર્યા, હા ઈ ઉતાર્યા ને બધું કર્યું, પણ હવે આમાં થોડુંક તમે મહેનત કરો ને કરી દ્યો જો. એવું? હા. હવે બાકીની હું સવારે છે ને છોકરાને હું આ નંબર આપી તમારા, બાકીની ટોટલ તમને વાત ઈ બધી કરી દે, કારણ કે મારે બીજી કાંઈ સાંભળ્યું નથી. તમે જે વાત કરો ને એ વાત જ આપણે પૂરી કરી નાખવી નાખી. હવે મારે કઈ ટાઈમ હોય નહીં, તમને ખબર છે મારો ફોન ક્યારેક જ ઉપડશે. અત્યારે ઉપડી ગયો છે તો બધી પૂરી કરી નાખો તો આપણું પૂરું થઈ જાય. નહીં તો વળી તમને ઠીક લાગે એમ કરી નાખો. તો આપણે યુટ્યુબ માં મૂકવું છે ને? હા હા, યુટ્યુબ પર મૂકવું. આ તમારો વોટ્સએપ નંબર છે? ના, હવે વોટ્સએપ કે કઈ મારું છે નહીં. મારા નંબર છે, હું છોકરાને નંબર આપી પછી તમને યુટ્યુબ માં મોકલું છે, કારણ કે હું પોતે અભણ માણસ છું. ભાઈ પાસેથી નંબર વળી અત્યારે બેઠા હતા મેં લીધા અને તમને ફોન કર્યો. કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો. આપણે થોડીક વિકેટ તું લઈ લઉં, બરાબર? હા. અને સાંભળો. હા બોલો બોલો. મોટો છોકરો છે ને એ અમદાવાદ છે. હા. એ સાંગોદરમાં નોકરી કરે છે. ઇન્ટેક્સ મોટી કંપની છે દવાની. હા. તમે સાંભળ્યું જ હોય. હા. આ ઇન્ટેક્સ માં મોટો છે, એમાં નોકરી કરે છે. નાનો અહીંયા કરે છે. અને બે ભાઈઓના મકાન ત્યાં બે ને અલગ અલગ સ્વતંત્ર બે ને છે, અને સોસાયટી સ્વતંત્ર અલગ અલગ. હા. અને આ ઝીણકાને એક દુકાન છે, અને આ 1 તારીખે તે 10,000 ભાડું ચાલુ થાય. આ જે છે એવું તમને હકીકત કહ્યું, એમાં કઈ કોઈ લઈ નથી જવાનું. હા બિલકુલ, એ તો વાત સાચી છે ને. હા બરાબર ને. બોલો. મકાન તમે લીધા એ ક્યાં લીધા? અમદાવાદમાં? અમદાવાદમાં ઘરના મકાન છે. બે ભાઈઓના અલગ અલગ છે ઘરના મકાન, 2 માળના છે. આપણે નિકોલ રોડ ઉપર રહ્યો ને ઉત્તમનગર, ત્યાં છે 2 ભાઈઓના અલગ સોસાયટીમાં. અને અહીંયા અમે ભાડે રહીએ જામનગરમાં અમે ભાડે રહીએ છીએ. જામનગરમાં ભાડે રહ્યો છો અને અમદાવાદમાં મકાન છે તમારું? અહીંયા આવ્યા એને બહુ ટાઈમ નથી થયો. અમે સમજાય. જામનગરમાં અત્યારે ભાડે રહીએ અને પ્લોટ ગોતીએ છીએ. જો મેળ આવી જાય ને તો પ્લોટ લેવો છે, પછી આપણી રીતે એમાં મકાન બનાવવું, પણ એ થોડોક ટાઈમ લાગે. એ વાતો કરેલી નકામી છે. બરાબર. નોકરી સમય એને નોકરી સારી છે રિલાયન્સમાં. છોકરાનું નામ બોલો તો. સંજય કુમાર રમેશભાઈ સોલંકી. રિલાયન્સમાં નોકરી કરે, બરાબર ને? હા, રિલાયન્સમાં નોકરી કરે. કેટલો પગાર કીધો? 1 લાખ? હા, 1 લાખ. કેટલું ભણેલો છે? એ ડિગ્રી છે ને પાછા. ડિગ્રી એટલે હે ને? એટલે ડિગ્રી છે એને આ BA એગ્રીકલ્ચરની. એગ્રીકલ્ચર એન્જિનિયર એમ ને? હા, BSc એગ્રીકલ્ચરમાં એની ડિગ્રી કરેલી છે. ઉંમર કેટલી છે? હે ઉંમર? હવે એક કામ કરો, મારે એ ભાઈ આવી ગયો એટલે એની જોડે જ તમે વાત કરો, એટલે બહુ મજા આવશે. આપો. ભાઈ છે. હેલો. ઉંમર કેટલી તમારી? ઉંમર 41. હા. બરાબર. અગાઉ તમે લગ્ન કર્યા એમાં શું થયું પછી? અગાઉ અત્યારે જે છે એમાં છે ને એ જોબ કરે છે અને 4 વર્ષથી અલગ રહે છે. શું કરે છે? એ ગવર્મેન્ટ જોબ કરે છે. અચ્છા, ગવર્મેન્ટ સર્વન્ટ છે. હા બરાબર. હા તો અને એ 4 વર્ષથી અલગ રહે છે અને અમારે બેને મનમેળ નથી એમ. કેટલા વર્ષથી અલગ છે? 4 વર્ષ. 4 વર્ષથી તમે ભેગા જ નથી એમ? નહીં. બરાબર. લગ્ન ક્યારે થયા? લગ્ન થયા 17-18 માં.
17-18 માં એટલે માનો ને 3 ને 5 8 વર્ષથી લગ્ન થયા એટલે 4 વર્ષ તમે સાથે મનમાં રહ્યો તમારો, બરાબર ને? હા, 4 વર્ષમાં વચ્ચે 1 વર્ષ એને કંઈક માથાકૂટ કરી હતી. હે? હા, એમાં એને કેસ કબાડા ને બધું કર્યું હતું. હે? હા. એટલે આમ તમારા પ્રેમ લગ્ન છે કે પછી નહીં અમારું જ્ઞાતિ રીતથી કર્યા? હા જ્ઞાતિ પ્રમાણે મેરેજ હે ને? અરેન્જ મેરેજ. છે. બરાબર. આમ તમારું મૂળ વતન કયું? અમારું મૂળ આમ જામનગર જ. જામનગર છે અને અમદાવાદમાં તમારા મકાન છે, બરાબર ને? હા. તમારા પપ્પાએ વાત કરી મુજબ. કેટલો પગાર કેટલો તમારો? 1 લાખ. 1 લાખ રૂપિયા, બરાબર. ક્યાં અત્યારે ભાડે રહ્યો છો? હા, અહીંયા અત્યારે. તમારું એજ્યુકેશન કેટલું? મારું ગ્રેજ્યુએશન ડિગ્રી છે, બરાબર. બીકોમ આર્ટ્સ? નહીં, BSc એગ્રીકલ્ચર. BSc એગ્રીકલ્ચર છે, બરાબર. ના સારું. તો પછી કઈ બાળકો કઈ તમારા કઈ? હા, એક બાળક છે એના વતી, એ એની પાસે છે છોકરો. એક બાબો છે, ઈ એની આગળ એમ ને? અને એક બેબી છે જે મારે આગલા ઘરની છે એના. અચ્છા, એટલે એમાં પણ સમજો નહીં હો, તમારું આગલું ઘર કે એનું આગલું ઘર? મારું. તમે એની પહેલા એક લગ્ન કર્યા હતા? હા. એમાં શું થયું હતું? એમાં બી ઈ ગવર્મેન્ટ સર્વન્ટ, એને બી ગવર્મેન્ટ જોબ મળી ગઈ. ત્યારે હું અમદાવાદ હતો અને એને જોબ અહીંયા હતી 400 કિલોમીટર દૂર. એટલે ઈ કઈ ભેગું થાય એમ હતું નહીં. એટલે પછી એ અમને છૂટું કર્યું. ઈ બેબી તમારી હારે છે? હા, એ બેબી મારી આગળ છે. બરાબર. એમને તમને 2 વાર ગવર્મેન્ટ જોબ મળી, બાય મળી અને પાછું તમે છૂટું કરી નાખ્યું, આની હારે ભળતું નથી તો આ કારણમાં કઈ તમારી કઈ તકલીફ નથી ને? એમ નહીં, એટલે એમાં શું છે, આગલા ઘરમાં તો અમારે બેને વાંધો નતો. પ્રશ્ન એક જ હતો ગવર્મેન્ટ જોબનો. એના મા બાપને છોડાવી નહોતી, મારે છોડાવી નોકરી છે. અગાઉમાં તમારે નોકરી છોડાવી હતી એમ ને? અને એના મા બાપ નો છોડાવી? હા. બરાબર. ઈ લગ્ન જીવન કેટલું આવ્યું હતું? એ અમારું 5 વર્ષ. બરાબર. એમાં એક બેબી થઈ? એક બેબી છે. ઈ નાત રિવાજ થયું હતું? એ નાત રિવાજ, એ નાતીમાં જ, આ નાતીમાં જ. બરાબર. એની દીકરી કેવડી છે ત્યારે તમારી આગળ? 8 વર્ષની. 8 વર્ષની, બરાબર. અત્યારે જે ચાલુ રહ્યું એમાં તમારો શું કેસ હાલે છે? ના, અત્યારે તો કોઈ, એ તો પેલા હું અમદાવાદ હતો ને ત્યારે એને બધું કેસ ને બધું કર્યું હતું. એ પછી અમે સમાધાન કર્યું અને પછી મારે ત્યાંથી જોબ બધી જતી રહે એટલે મારે પછી નથી કે અહીંયા આવવું પડ્યું. અને પછી હું અહીંયા એકલો જ હતો શરૂઆતમાં, પછી સમાધાન થયું, પછી એ પણ રહેવા આવ્યા. પણ તો પ્રશ્ન એ જ હતો, બરોબર, આપણને ધમકાવે, ભાગી જવાનું કે મરી જવાનું કે. હા, એક વખત એને એવું કર્યું હતું, ખોટું દવા બી નાટક કરીને આપણે કેસ કર્યા. બરોબર, એ બધું 1.5 વર્ષ ચાલ્યું. પછી જ્ઞાતિના આગેવાનોની સંપર્કમાં બધું સમાધાન થયું. બરોબર, છતાં અહીંયા પછી અમે 2 એકલા જ રહેતા હતા અને છોકરો હતો. મમ્મી પપ્પા ને મારી આ બેબી ને તો બધા અમદાવાદ જ રહેતા. પણ એ તો એનું વર્તન અહીંયા એવું જ હતું. બરાબર. એટલે મેં પછી એમના ફાધર મધર ને એમના જે મામા ને બધાને જાણ કરી જે તે સમયે. એમ કીધું ભાઈ હજી આવું કે છે હું ભાગી જાઉં, મરી જાઉં ને એમ. મેં તો કાલ સવારે પછી કંઈક બીજું કરે અને ડખા થાય એની કરતા તમે એને સમજાવો, બરોબર, અને એને ના રહેવું હોય તો તમે તેડી જાઓ. પણ એ લોકોને બી ખબર જ હતી એટલે એ લોકો કોઈ દિવસ કઈ આવ્યા નહીં. મેં તો 4-5 વખત એ લોકોને ફરિયાદ કરી. મેં તો ભાઈ જો આવું ને આવું વર્તન છે, આમાં કઈ ફરક નથી અને આ રીતે કઈ ચાલે નહીં.
પણ એ છેક સુધી એ લોકો આવે ને છેવટે એને એવું કીધું કે મારે જવું છે. એટલે એ અહીંથી પછી જતી રહી એની રીતે. બરાબર. મીનવાઇલ ત્યાં હતી એ દરમિયાન એને બધી તૈયારીઓ ને અંતે બધું કર્યું હશે. અને અહીંયા બી કંઈક હશે એને કે ભાઈ એટલે કદાચ એમ નાટક કરતી હોય કે ભાઈ મને તો ગવર્મેન્ટ જોબ મળી જાય એમ છે, આ લોકો તો કરવા નહીં દે, એ પર્પઝ એને બધું ગયું હોય. એ પછી મારો કોઈ સંપર્ક નથી. આપણે 2-3 વખત અત્યારે જોબ ચાલુ છે ને? હા, ચાલુ છે. કયા ડિપાર્ટમેન્ટમાં? એ ગવર્મેન્ટ શિક્ષકમાં છે. એટલે એને બીજી કઈ સંબંધ છે એવું કઈ? હવે એ આપણને કઈ ખબર નથી અત્યારે તો, કેમ કે આપણા કોઈ સંપર્કમાં છે જ નહીં. આપણે 5 નાતીરાને જઈને 2-4 વખત એમની ઘરે જઈએ અને રજૂઆત કરી કે ભાઈ અમારું આ હાલ એમ નથી, અમારે છૂટું થવું છે એમ. બરાબર. જે સમાજની રૂએ થતું હોય એ પ્રમાણે આપણે છૂટું થઈ જાય એમ. હાલ એમ નથી તો ખોટું લાંબુ ખેંચીને કઈ મતલબ નથી ને. હવે 1-2 વખત આવું કર્યું પછી પાછા તેડ્યા ને પાછું આવું કરે બરોબર, તો પછી એનો કઈ મતલબ નથી. ખોટું એ હેરાન થાય, હું હેરાન થાવ. હવે અત્યારે તમે જે કરવા માંગો છો એ કઈ જ્ઞાતિ આમ તમે પ્રેફરન્સ આપો એમાં? રેફરન્સમાં તો મેન તો સારું પાત્ર છે ને સારી જ્ઞાતિ હોય. બરાબર. આપણે તો મૂળ વસ્તુ છે કે ભાઈ છોકરી હાચવે, મા બાપ હાચવે, બરોબર ને ઘર હાચવે. બાકી આપણે એવું કઈ આર્થિક પેલું છે નહીં. બરાબર. સારી નોકરી છે બધું સારું જ છે. હા, એ તમારે તો બીજું કઈ આર્થિક તો પ્રશ્ન નથી કઈ. કે આપણે કઈ 2 જણ નોકરી કરવું પડે એવું કઈ છે નહીં. તમારો વોટ્સએપ નંબર શું છે? મારો? હા, 90 99 11 89 11 કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મળી દઈશું. મને ફોટો મોકલી દો તમે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.